વિધાનસભાનું સત્ર પૂરું થયું, પરંતુ વિધાનસભા સત્ર પૂરું થવાના સીએમના સંબોધનમાં ભાજપના ધારાસભ્ય ગેરહાજર રહ્યા. દંડકે સૂચના આપી, પરંતુ દંડકની સૂચનાને અવગણી ભાજપના 40 ધારાસભ્યો ગેરહાજર રહ્યા. આજે સંબોધન હતું, પરંતુ એ સંબોધન દરમિયાન ભાજપ સહિત કોંગ્રેસના પણ તમામ ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા. મોટાભાગના કિસ્સામાં સત્તાપક્ષના ધારાસભ્યોની હાજરી રહેતી હોય છે, પરંતુ સ્થિતિ ઉલટી જોવા મળી. કેગનો રિપોર્ટ પણ આજે વિધાનસભા સત્રના અંતિમ દિવસે રજૂ કરાયો હતો, જે બાદ મુખ્યમંત્રીનું સંબોધન હતું, પરંતુ દંડકની સૂચના હોવા છતાં ભાજપના 40 જેટલા ધારાસભ્ય ગેરહાજર રહ્યા હતા. કોંગ્રેસના પણ તમામ ધારાસભ્ય આ સંબોધનમાં ગેરહાજર રહ્યા. તો દંડકની સૂચનાનું ભાજપના ધારાસભ્યોએ ઉલ્લંઘન કર્યું અને કોંગ્રેસના તમામ ધારાસભ્યો સાથે ભાજપના 40 ધારાસભ્યો ગેરહાજર રહ્યા. સહયોગી ધવલ બારોટ જોડાશે. ધવલ, આ ગેરહાજરીનું કારણ શું? કેમ કે ભાજપના આટલા ધારાસભ્યો એક સાથે ગેરહાજર રહે એ પણ એક સમાચાર છે. જી ચોક્કસથી પ્રવીણ, ખાસ કરીને જ્યારે સત્ર જે બજેટ સત્ર છે તેનો આજે અંતિમ દિવસ હતો અને સત્ર પૂર્ણ થવાનું હતું, ત્યારે જે આભાર સંબોધન હતું તે ભગાભાઈ બારડ કરી રહ્યા હતા અને ભગાભાઈ બારડ કર્યા બાદ મુખ્યમંત્રી દ્વારા સંબોધિત ગૃહને કરવામાં આવ્યું હતું. તે સમયે વિપ પસાર જે છે તે વિપ પસાર નહોતું કરવામાં આવ્યું. મૌખિક સૂચના છે તે તમામ ધારાસભ્યોને આપવામાં આવી હતી અને તમામ ધારાસભ્યોને હાજર રહેવા ફરમાન કરવામાં આવ્યું હતું. એટલે 40 જેટલા ધારાસભ્યો છે તેઓ ગેરહાજર રહ્યા હતા અને જે દંડક દ્વારા જે મૌખિક સૂચના આપવામાં આવી હતી તેનું અનાવરણ કરવામાં આવ્યું હતું. સીએમ સંબોધી રહ્યા હતા તે સમયે કોંગ્રેસના પણ એક પણ ધારાસભ્ય છે તેઓ ગૃહની અંદર હાજર જોવા નતા મળ્યા અને આમ આદમી પાર્ટીના ફક્ત એક જ ધારાસભ્ય જે ઉમેશ મકવાણા છે તે જ ગૃહની અંદર હાજર હતા. વિપક્ષના બીજા કોઈ પણ નેતાની હાજરી જોવા નથી મળી હતી. જી આભાર ધવલ, સમગ્ર અપડેટ બદલ.